નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમખ્યા રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચના નેત્રંગ મુકામે જિલ્લા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું. આજે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ઠેક ઠેકાણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કાર્યક્રમો અને દેશભક્તિના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની નેત્રંગ મુકામે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કલેક્ટર તુષાર સુમેરાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશ અને રાજ્યમાં આન બાન અને શાન સાથે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આમ પણ ભારત દેશ તહેવારોનો દેશ કહેવાય છે, જેમાં દરેક સમાજ અને જ્ઞાતિના લોકો રહેતા હોવાથી મોટી સંખ્યામાં તહેવારોની ઉજવણી થતી હોય છે. ત્યારે આ જ પ્રકારે બે રાષ્ટ્રીય પર્વ એવા પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્ર પર્વની પણ ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. ત્યારે 75માં પ્રજાસત્તાક પર્વને લઈને આજે આખો ભરૂચ જિલ્લો સહિત ભારત દેશ દેશભક્તિના રંગે રંગાયો હતો. ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ નેત્રંગ મુકામે યોજવામાં આવ્યો હતો, જેમાં કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, અધિક કલેક્ટર એનઆર ધાંધલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે પરેડ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ વિશિષ્ટ વ્યક્તિઓનો સન્માન પણ મંચસ્થ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એકમેકને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આદિવાસી પટ્ટામાં ઘણા વર્ષો બાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના માહોલને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આમોદના અનોર ગામે વીજ લાઇનને લાગતી કામગીરી દરમિયાન વીજ કર્મચારીને એકાએક કરંટ લાગતા તે નીચે પટકાયો હતો. ગંભીર ઇજાને પગલે વીજ કર્મચારીનું મોત નીપજ્યું હતું. આમોદ તાલુકાના અનોર ગામે વીજ કર્મચારીને કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત મળતી વિગતો મુજબ આમોદ તાલુકાના રનાડા ગામના રહેવાસી સંજયભાઈ વિક્રમસિંહ ખેર અનોર ગામે કુવાની લાઇન ઉપર જમ્પર મારવા માટે ચડ્યા હતા. તે દરમિયાન વીજ કરંટ લાગતા તેઓ પોલ ઉપરથી નીચે પડ્યા હતા. તેઓને સારવાર અર્થે આમોદની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓને હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બનાવની જાણ આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય કે સ્વામી જીબીના કર્મચારી તથા ગામના લોકોને તથા આમોદની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. બાબતની જાણ અનોર ગામના સરપંચ નિર્મલાબેન સોલંકીના પતિ પંકજભાઈ સોલંકીને તથા તેઓ આમોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જ્યારે આમોદ પોલીસે ઘટના અંગે વિગતો નોંધી આ દિશામાં આગળની કાર્યવાહી આરંભી છે. જોકે વીજ કરંટ લાગવાથી આમોદના કર્મચારીનું મોત નીપજ્યું હતું. ભરૂચની 5 માસની SMA-1 નામક બીમારીથી પીડાતી ઉમેમાના 17.5 કરોડ રૂપિયાના ઇન્જેક્શન માટે આજે મરહુમ અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સરદાર પટેલ હોસ્પિટલમાં આયોજિત ગણતંત્ર પર્વના ઉજવણીના કાર્યક્રમમાં લોકો અને સરકારને મદદ માટે આગળ આવવા માટે અપીલ કરી હતી. 5 માસની માસૂમ બાળાના જીવ બચાવવા માટે તેણે લોકોને આગ્રહ કર્યો હતો. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તો સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચની ઉમેમાં કે જે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી SMA-1 બીમારીથી પીડાઈ રહી છે, તેના માટે સૌ કોઈ આગળ આવે અને સરકાર પણ આ દીકરીને બચાવવા માટે મદદ કરે તેવી માંગ ફૈઝલ પટેલે કરી હતી. અંકલેશ્વર સહિત તાલુકાભરમાં આજે 75માં ગણતંત્ર દિવસને સરકારી કોલેજો, શાળાઓ, સરકારી કચેરીઓ તેમજ પ્રાઇવેટ શાળા, કોલેજો અને સંસ્થાઓ ખાતે ધામધૂમપૂર્વક અને દેશભક્તિના માહોલ વચ્ચે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશભક્તિના માહોલ વચ્ચે આજે અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મરહુમ
અહેમદ પટેલના પુત્ર એવા ફૈઝલ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે હોસ્પિટલના સ્ટાફગણ સહિત કોંગ્રેસના આગેવાનો અને ફૈઝલ પટેલના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર ભરૂચની 5 માસની બાળકી એવી ઉમેમાં કે જે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામક બીમારીથી પીડાઈ રહી છે, તેના માટે વિશેષ સહાય માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી જે બાળકોમાં જોવા મળતી અસાધ્ય બીમારી છે. આ બીમારીના કારણે બાળકોના સ્નાયુઓને નબળા પડે છે અને કરોડરજ્જુઓના સ્નાયુઓના હલનચલનમાં મુશ્કેલી ઊભી કરે છે. SMA ના લીધે બાળકોના મગજમાં રહેલ કોષો અને તેમની કરોડરજ્જુની નસો નબળી પડવા લાગે છે. બાળકોનું મગજ સ્નાયુઓની ગતિને નિયંત્રણ કરતા સંકેતો મોકલવાનું બંધ કરે છે. સમય ઉંમરની સાથે આ બીમારી વધતી જાય છે. જો કે આજના આધુનિક જમાનામાં આ બીમારીની કેટલીક મર્યાદિત સારવાર ઉપલબ્ધ છે જે બીમારીની વૃદ્ધિને અટકાવે છે, પરંતુ આ સારવાર ખર્ચાળ હોવાથી તેમજ તેનો ઇન્જેક્શન જે આશરે 17.5 કરોડ આસપાસ મળતો હોય છે, જે રકમ એક વ્યક્તિ કે એક સંસ્થા આપી શકે તે મુશ્કેલ હોય, જેને લઈને તે મામલે ક્રાઉડ ફંડિંગ કરવું જરૂરી છે. HMP ફાઉન્ડેશન અને સરદાર પટેલ હોસ્પિટલ પણ બાળકીની સહાય માટે આગળ આવી રહ્યું છે, પરંતુ તેમણે માંગ કરી હતી કે જિલ્લા કલેક્ટર, પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી પણ ભરૂચની આ બાળકીને બચાવવા માટે પ્રયત્ન કરે તો બાળકીનો જીવ બચી શકે છે. તેના માતા પિતા પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ये बेबी उमैया है और उमैया भरूच की बेटी है. ये 5 महीने की बच्ची है जो एक न्यूरोजेनेटिक डिजीज़ से बहुत उसकी गंभीर स्थिति है. एक लाइफ सेविंग ड्रग है जो नोवाटिस कंपनी मैन्युफैक्चर करती है. मैं चाहता हूँ कि ये बच्ची की जान बचे एंड इट इज़ पॉसिबल विद दिस ड्रग. ये संभव है, लेकिन ये ड्रग का कॉस्ट ऑलमोस्ट 17.5 CR है. हम HMP और सरदार पटेल हॉस्पिटल की तरफ से क्राउड फंडिंग तो कोशिश कर ही रहे हैं, लेकिन मैं प्लीज़ विनती करता हूँ कि एक भरूच की बेटी और एक गुजरात की बेटी, हमारे डिस्ट्रिक्ट कलेक्टर, हमारे चीफ मिनिस्टर और हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी, मैं आपसे सबसे अपील करता हूँ कि इस बच्ची की जान बचाइए. हम सब मदद कर रहे हैं हमारी तरफ से, लेकिन आप करेंगे, आप सीनियर्स करेंगे तो ये काम बहुत आसानी से हो जाएगा. नोवाटिस एक फॉरेन कंपनी है. आप आई एम श्योर यू कैन स्पीक टू देम डायरेक्टली टू मेक this as a appeal for the sake of Gujarat. She's a citizen of Gujarat. I hope things work out and this baby survives. પંચોતેરમાં ગણતંત્ર દિવસના અવસર પર ઝઘડિયા સહિત રાજ્યની 9 જેટલી કોર્ટ બિલ્ડિંગનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવ્યું હતું. 75માં ગણતંત્ર દિવસે ઝઘડિયા સહિત રાજ્યભરના 9 જેટલા કોર્ટ બિલ્ડિંગનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ચીફ જસ્ટિસના હસ્તે કરવામાં આવ્યું હતું. 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે આજરોજ ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, જસ્ટિસ વૈભવી નાણાવટી, જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા
વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયા ખાતે કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ભરૂચના VK પાઠક તથા જિલ્લાના અન્ય જજ તથા HS પટેલ પ્રિન્સિપલ સિવિલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારો, તમામ સભ્યો, ઝઘડિયા રાજપાડી ઉમલ્લા અને ઝઘડિયા JDCના પોલીસ અધિકારીઓ, ઝઘડિયા ગામના સરપંચો, ગામના આગેવાનો તથા જિલ્લાભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા સિવિલ કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કોર્ટ બિલ્ડિંગ બનીને તૈયાર હતી, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેને હસ્તગત કરવામાં આવ્યું ન હતું. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ભરૂચના VK પાઠકના પ્રયત્નોથી આ બિલ્ડિંગની ટેકનિકલ ખામીઓ ઝડપથી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેના ફળ સ્વરૂપે આજરોજ સિવિલ કોર્ટ બિલ્ડિંગ ઝઘડિયા તાલુકાના નાગરિકો માટે ખુલ્લું મુકાયું છે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ VK પાઠકે જણાવ્યું હતું કે ઝઘડિયા કોર્ટ બિલ્ડિંગ અદ્યતન ફેસિલિટી સાથે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કોન્ફરન્સ રૂમ, લેડી બાર રૂમ, જેન્ટ્સ બાર રૂમ, જજીસ ચેમ્બર તથા એડિશનલ કોર્ટ રૂમ, વિડીયો કોન્ફરન્સ વગેરેની સવલતો સાથે આજરોજ ઝઘડિયા જનતાને નવું સગવડ ભર્યું કોર્ટ બિલ્ડિંગ સમર્પિત કરાતા આનંદની લાગણી અનુભવીએ છીએ. સગવડ ભર્યા વાતાવરણમાં કામ કરવામાં આવતા ઝઘડિયાની જનતાને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે જે પણ પક્ષકાર અહીં આવશે તે સંતોષની લાગણી સાથે વિદાય થશે તેવી આશા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ સુનીતા અગ્રવાલ તથા જસ્ટિસ વૈભવી નાણાવટી જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા 75મા ગણતંત્ર દિવસે ઝઘડિયા સહિત રાજ્યના નવસારી, સુરેન્દ્રનગર, પોરબંદર સહિત જિલ્લાઓમાં 9 કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો ઉદ્ઘાટન પ્રસંગે ઝઘડિયાના આદિવાસી ભાઈઓએ પોતાના પારંપરિક નૃત્ય પણ રજૂ કરી લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. ઝઘડિયા કોર્ટ બિલ્ડિંગનું આપણે 75મા રિપબ્લિક ડેના દિવસે માનનીય ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ મેડમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આ ઝઘડિયા નવા કોર્ટ બિલ્ડિંગમાં આપણે અદ્યતન ફેસિલિટીઝ આપવામાં આવેલી છે, જેમ કે કોન્ફરન્સ રૂમ, લેડીઝ બાર રૂમ, જેન્ટ્સ બાર રૂમ, જજેસો માટે અલગથી બંનેની જજેસોને અલગ ચેમ્બર, કોર્ટરૂમ પ્લસ એક એડિશનલ કોર્ટરૂમનો સમાવેશ થઈ શકે એવી અમે ફેસિલિટીઝ રાખવામાં આવેલી છે. જે નવા કોર્ટ બિલ્ડિંગમાં વિડીયો કોન્ફરન્સિંગની પણ વ્યવસ્થા છે, પ્લસ સ્ટાફ રૂમ પણ આપેલો છે અને ટૂંક સમયમાં વિડીયો કોન્ફરન્સિંગ વોર રૂમમાં પણ આવે, એ રીતે અમે કોન્ફરન્સ રૂમમાં પણ આવે એના માટે બી પ્રયત્નશીલ છે. અને ઝઘડિયાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન કે આ એક નવું કોર્ટ બિલ્ડિંગ નવા વાતાવરણમાં અને સગવડભર્યા વાતાવરણમાં કામ કરવા મળશે અને ઝઘડિયાની જનતાને તેમજ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલ દરેક વકીલ મિત્રો, જ્યુડિશિયલ ઓફિસર શ્રી કે પક્ષકારોને બધાને એકદમ સુમેળભર્યા વાતાવરણમાં, સગવડભર્યા વાતાવરણમાં કોર્ટરૂમમાં કામ કરવા મળશે. તમને સર્વને હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું, ઝઘડિયાના પબ્લિકને કે જેઓને આ અદ્યતન કોર્ટ બિલ્ડિંગનો લાભ મળશે અને તમને શુભેચ્છા પાઠવું છું કે સારી રીતે કાર્યરત થાય કોર્ટ બિલ્ડિંગ અને જે પક્ષકાર આવે એ સંતોષની લાગણી સાથે વિદાય લે એવી મારી શુભેચ્છા છે. થેન્ક યુ.
ગણતંત્ર દિવસની રજાઓ વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વરસાદી ઘાસમાં ઘાટા લાલ રંગનું પાણી વહેતું જોવા મળતા મામલો જીપીસીબીની કચેરી સુધી પહોંચ્યો હતો. 75માં ગણતંત્ર દિવસની રજાઓ વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ખાડીઓમાં ઘાટા લાલ રંગનું પાણી ફીણ સાથે વહેતું જોવા મળતા જીપીસીબી સુધી ફરિયાદ પહોંચી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આમ તો નાની મોટી અનેક ફાર્માથી લઈને કેમિકલ, ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ સહિત અનેક કંપનીઓ આવેલ છે, પરંતુ આ કંપનીઓ વચ્ચે જ કેટલાક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા પોતાની કંપનીનું કેમિકલ યુક્ત પાણી તેમજ વેસ્ટને જાહેરમાં પર્યાવરણને નુકસાન થાય તે પ્રકારે વહેતું અને નિકાલ કરવામાં આવતું હોય છે, જેને લઈને છાસવારે જીપીસીબી સુધી ફરિયાદો પહોંચતી હોય છે. ત્યારે આ મામલે એનજીટી એ પણ કોર્ટમાં રાવ કરતા કોર્ટે પણ આ મામલે જે જવાબદાર અધિકારીઓ છે તેમનો જવાબ માંગ્યો છે. ત્યારે અંકલેશ્વરમાં ગણતંત્ર દિવસની રજાઓ વચ્ચે આજે રામાપીર ચોકડીથી જીઆઈ કંપની જતા માર્ગ ઉપર વચ્ચે આવેલ એક ખાડીમાં ઘાટા લાલ રંગનું પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું હતું. આ પાણી કઈ કંપનીમાંથી છોડવામાં આવ્યું છે તે બાબતે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ ઘાટા લાલ રંગનું ફીણ સાથેનું પાણી વહેતું જોવા મળતા આ મામલે જીપીસીબી સુધી ફરિયાદ પહોંચતા જીપીસીબીની ટીમ રજાઓ વચ્ચે પણ દોડી આવી હતી અને ખાડીમાં રહેલ ઘાટા લાલ રંગના પાણીના નમૂના લઈ આ પાણી કઈ કંપની દ્વારા છોડવામાં આવ્યું છે તે દિશામાં તપાસ કરવા માટે આજુબાજુમાં રહેલ તમામ કંપનીઓના વેસ્ટ પાણીના સેમ્પલો લેવામાં આવશે અને આગામી દિવસમાં થતી કાર્યવાહી જીપીસીબી દ્વારા કરવામાં આવશે તેવું જીપીસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું. ઝઘડિયાના રાજપાટીની મેન બજારના માર્ગ પર ગણતંત્ર દિવસના અવસર પર શહીદ ભગવતસિંહજીની પ્રતિમાનું ઝઘડિયાના ધારાસભ્યના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપાટી ગામે શહીદ ભગવતસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શહીદ ભગવતસિંહની પ્રતિમાનું અનાવરણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. રાજપાટી મેન બજારમાં જવાના માર્ગ ઉપર શહીદ ભગવતસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકામાં 75માં પ્રજાસત્તાક દિવસની નગરજનો દ્વારા દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરાઈ હતી. ત્યારે એ જ દિવસે જેમને આ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે એવા શહીદ ભગવતસિંહની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શહીદ ભગવતસિંહની પ્રતિમાનું અનાવરણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય એવા રીતેશ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશ વસાવા તથા રાજપાટી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવા તથા ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્રભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયત માજી પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ તેમજ ઇમ્તિયાજ અલી બાપુ સાથે ગામના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર એવા વીર જવાનોને આજના પ્રજાસત્તાક પર્વ પર યાદ કરીને તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવતા ઝઘડિયામાં દેશભક્તિનો માહોલ પ્રજ્વલિત થયો હતો. ઝઘડિયા વિધાનસભાના તમામ ભાઈઓ બહેનોને હું શુભેચ્છા આપું છું. આજ રોજ રાજપાટી મુકામે શહીદ ભગતસિંહના જે મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલું છે અને આ વિસ્તારના લોકો અને ગ્રામ પંચાયત દ્વારા અમને અહીંયા આ મૂર્તિનું અનાવરણ કરવાનું અમને તક આપી છે. એ બદલ અમે ગ્રામ પંચાયતના અહીંયા સ્થાનિક લોકોનો ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. અંકલેશ્વર નગરપાલિકાના પટાંગણમાં 75માં ગણતંત્ર દિવસની નગરપાલિકા પ્રમુખની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. દાઉદી વોરા સમાજનો બેન્ડ દર વર્ષની જેમ આ વર્ષે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાષ્ટ્રીય પર્વ એવા પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્ર દિવસની દેશભરમાં દેશભક્તિના માહોલ વચ્ચે રંગેચંગે ઉજવણી થતી હોય છે. જિલ્લાભરની સરકારી કચેરીઓથી લઈને સરકારી શાળાઓ, કોલેજો તેમજ ખાનગી સંસ્થાઓ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવતી હોય છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પટાંગણમાં પણ 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકામાં દર વર્ષે પાલિકા પ્રમુખના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રાષ્ટ્રીય પર્વ એવા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ વહેલી સવારે અંકલેશ્વર નગરપાલિકાના સત્તા પક્ષ તેમજ વિપક્ષના નગરસેવકો નગરજનોની ઉપસ્થિતિમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખે રાષ્ટ્રધ્વજ ફરકાવી 75માં ગણતંત્ર દિવસની ઉજવણીના સાક્ષી બન્યા હતા. તો આ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ વોરા સમાજનું બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વોરા સમાજ દ્વારા ગણતંત્ર અને સ્વતંત્ર દિવસે નગરપાલિકા ખાતે યોજાતા પ્રસંગમાં બેન્ડ રજૂ કરવામાં આવતો હોય છે. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાતો આ બેન્ડનો કાર્યક્રમ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. ભરૂચ નગરપાલિકાના પટાંગણમાં પણ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી. પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે પક્ષ વિપક્ષના નગરસેવકોની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી અર્પી હતી. ભરૂચ નગરપાલિકાના પટાંગણમાં 75માં પ્રજાસત્તાક પર્વની નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ પક્ષ વિપક્ષના નગરસેવકોની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે દેશભરમાં સરકારી કચેરીઓથી લઈને શાળા કોલેજો સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રીય પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નગરપાલિકાના પટાંગણમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત પક્ષ વિપક્ષના નગરસેવકોએ એક રાષ્ટ્રગીત ગાઈ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. સાથે જ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે નગરપાલિકાના નગરસેવકો કર્મચારીઓ અને ફાયરના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ફાયરના જવાનોએ પરેડ યોજી હતી જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તો ભરૂચ નગરપાલિકા પ્રમુખે રાષ્ટ્રીય પર્વ અંગે મંચ પરથી સૌને સંબોધન કર્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ સહયોગ હોટલ નજીક હાઈવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકમાં સવાર 30 થી 32 વર્ષીય હસીનાબેન શેખનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ખાસવાર અકસ્માતના બનાવ બનતા હોય છે. ત્યારે આજે હાઈવે પર ગમખવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઈવા ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર મહિલાનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નજીક માર્ગ અકસ્માતના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઠેક ઠેકાણે ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં જ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર સહયોગ હોટલ પાસે પૂર ઝડપે જઈ રહેલ હાઈવા ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક સવાર મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાઈવા ચાલકે મહિલાને આશરે 150 થી 200 ફૂટ સુધી ઢસડી હોવાનું કહેવાય છે. જેમાં ગંભીર ઈજાને પગલે તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કરવા માટે પ્રયત્ન કર્યા હતા. આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જોકે ગુનો દાખલ થયા બાદ જ આ અંગેની સત્ય હકીકતો સામે આવશે. અંકલેશ્વરના જોગસ પાર્ક ખાતે મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમાનો ભૂમિપૂજન કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અંકલેશ્વરના ધારાસભ્યએ વિશેષ હાજરી આપી હતી. અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા આજરોજ અંકલેશ્વર જેડીસી સ્થિત જોગસ પાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનો ભૂમિપૂજન અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત આમંત્રિતોની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જીવન શ્રેણી અને કાર્ય પદ્ધતિ અંગે
લોકો માહિતીગાર થાય તેવા ઉદ્દેશ સાથે અંકલેશ્વરના જોગસ પાર્ક નજીક ટ્રાયેન્ગ્યુલર આઇલેન્ડ પાસે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ મહારાષ્ટ્રીયન સેવા મંડળના પ્રમુખ નાથુભાઈ દોરીકની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ ચૌધરી, નોટિફાઈડ એરિયાના ચેરમેન હર્ષદભાઈ પટેલ, અંકલેશ્વર જેડીસીના ડીએમ રાજેશ ભોજક તેમજ ચીફ ઓફિસર ચિંતનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રીયન સેવા મંડળના ટ્રસ્ટીગણ અને પ્રમુખ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ છત્રપતિ શિવાજી મહારાજ અંગે લોકો માહિતીગાર થાય તે માટે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમના વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઈ, દાદા કોળદેવ અને ગુરુ સમર્થ રામદાસનો અગત્યનો ફાળો હોવાનું કહેવાય છે. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ઘરેલી એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઈથી ઉપયોગ કરીને શિવાજીએ મુગલો પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીર પુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે. તેમણે વર્ષ 1674 થી 1680 સુધી શાસન કર્યું હતું. 6 જૂન 1674 ના રોજ તેમનું રાજ્યાભિષેક કરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ રાયગઢમાં 4 એપ્રિલ 1680 ના રોજ અવસાન પામ્યા હતા. મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજ રોજ જોગસ પાર્ક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, ત્યારે જે પ્રકારે છત્રપતિ શિવાજીએ હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ માટે બચાવનું જે કામ કર્યું હતું, છત્રપતિ શિવાજીને નમન કરું છું અને મહારાષ્ટ્રીયન સમાજને પણ હું ખૂબ અભિનંદન આપું છું. ઝઘડિયાના રાજપાડીની ડીપી શાહ વિદ્યા મંદિરના પટાંગણમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. મામલતદારના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકામાં 75મા પ્રજાસત્તાક દિનની રાજપાડી ખાતે આવેલ ડીપી શાહ વિદ્યા મંદિરના પટાંગણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પ્રસંગે અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સંદર્ભે મામલતદાર ઝઘડિયા તથા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમજ રાજપાડી ગ્રામ પંચાયતના સરપંચ અને ડીપી શાહ વિદ્યા મંદિરના આચાર્ય હાજરી આપી કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીની ડીપી શાહ વિદ્યા મંદિરના પટાંગણમાં 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઝઘડિયા તાલુકાના મામલતદારના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ તથા દેશભક્તિના ગીતો પર નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સંદર્ભે ઝઘડિયા મામલતદાર તથા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તથા રાજપાડી ગ્રામ પંચાયત તેમજ રાજપાડીના સરપંચ અને ડીપી શાહ વિદ્યા મંદિરના આચાર્ય વિશેષ હાજર રહ્યા હતા. અંકલેશ્વર શહેરમાં આવેલ વિવિધ શાળાઓમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે આજરોજ અંકલેશ્વરની સરકારી અને ખાનગી શાળાઓ ખાતે વિદ્યાર્થીઓની હાજરીમાં અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 75મા પ્રજાસત્તાક પર્વ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરની તમામ ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓ તેમજ કોલેજો, સરકારી કચેરીઓ અને સંસ્થાઓ ખાતે પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરમાં આવેલ જેનિથ હાઈસ્કૂલ, અંકલેશ્વર પબ્લિક સ્કૂલ, MTM શાહ મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલ તેમજ યુનિટી સ્કૂલ અને SVEM ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની હાજરીમાં અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને 75મા ગણતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા
ગણતંત્ર દિવસ નિમિત્તે વિવિધ વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તો રાષ્ટ્રધ્વજ ફરકાવી તમામે એક સૂરે રાષ્ટ્રગીત ગાઈ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. આ પ્રસંગે શાળામાં વિદ્યાર્થીઓ, વાલીગણ, શિક્ષકગણ તેમજ આમંત્રિતોએ ઉપસ્થિત રહી કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. અંકલેશ્વરની તમામ શાળાઓ અને કોલેજો તેમજ કચેરીઓ ખાતે 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભક્તિના કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચના બાયપાસ વિસ્તારના સર્વધર્મના લોકોએ ભારતના 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. સાથે જ બાયપાસ ચોકડીથી મોહમ્મદપુરા સુધી તિરંગા એકતા યાત્રા યોજાઈ હતી. ભરૂચના બાયપાસ વિસ્તારના સર્વધર્મના લોકોએ ભારતના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક દેશભક્તિના માહોલ વચ્ચે કરી હતી. ત્યારબાદ બાયપાસ ચોકડીથી મોહમ્મદપુરા સુધી સર્વધર્મ તિરંગા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. સમગ્ર દેશમાં 75માં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરાઈ રહી છે. ત્યારે દેશમાં પ્રજાસત્તાક પર્વમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો છે. જ્યાં જુઓ ત્યાં દેશભક્તિ ની રેલીઓ અને નારાઓથી વાતાવરણ દેશ પ્રેમમાં રંગાયેલું જોવા મળે છે. ત્યારે આજે ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી ખાતે શીતલ સ્ક્વેર બિલ્ડિંગમાં સામાજિક કાર્યકર અને સેવાભાવી આગેવાન એવા અબ્દુલભાઈ કામઠી સર્વધર્મના રહીશો દ્વારા 75માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી, જેમાં રાષ્ટ્રધ્વજને આન બાન અને શાન સાથે સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક રહીશો ભરૂચ જંબુસર બાયપાસ ચોકડીથી મોહમ્મદપુરા સુધી સર્વધર્મ તિરંગા એકતા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નાના નાના બાળકો સાથે સ્થાનિકો હાજર રહ્યા હતા. મુખ્યત્વે આ કાર્યક્રમ યોજવા પાછળનું કારણ લોકોને રાષ્ટ્રના નિર્માણ અને રાષ્ટ્રને આગળ લઈ જવા માટે એકતા અને અખંડતા જરૂરી છે તે દર્શાવવાનો છે. આજના સમયમાં જ્યારે લોકો રાજનીતિના રંગે રંગાઈ એકબીજામાં ખામીઓ શોધી રહ્યા છે, ત્યારે સર્વ લોકો એક થઈ રાષ્ટ્રને આગળ લઈ જવા માટે એકતા દર્શાવે તે મુખ્ય ઉદ્દેશ હતો. આજ રોજ 26મી જાન્યુઆરી ગણતંત્ર 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે આજ રોજ ભરૂચની જંબુસર બાયપાસ ચોકડીથી દર વર્ષની જેમ આ વર્ષે પર સર્વધર્મ તિરંગા એકતા યાત્રાનું આયોજન જંબુસર બાયપાસ ચોકડીથી મોહમ્મદપુરા અને મોહમ્મદપુરાથી બાયપાસ કરવામાં આવેલો. આમાં નાના ભૂલકાઓથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેલા અને 75માં સ્વતંત્ર દિવસની હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવેલી. અને આ સર્વ તમામ પાર્ટીઓને 75માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. હાસોટની આરકે વકીલ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 75માં ગણતંત્ર દિવસની હાસોટ તાલુકામાં ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. તાલુકા કક્ષાનો કાર્યક્રમ ઇલાવ આરકે વકીલ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાલુકાના ઇલાવ ગામે આરકે વકીલ હાઈસ્કૂલ ખાતે મામલતદાર વિષ્ણુકુમાર પટેલના વરદ હસ્તે ઉજવણી કરવામાં આવી હતી. મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઇલાવ ખાતે આરકે વકીલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે હાસોટની એલસી સેટ હાઈસ્કૂલ, HJ સેટ કોમર્સ હાઈસ્કૂલ, કુમાર શાળા, કન્યા શાળા અને મકુવાલા હાઈસ્કૂલ ઉપરાંત મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા હિન્દુ શમશાન ભૂમિ ગ્રુપ દ્વારા પણ 75માં ગણતંત્ર દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિની કાર્યાલય ખાતે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ગણતંત્ર દિવસ અને સ્વતંત્ર દિવસની દેશભરમાં સરકારી કચેરીઓથી લઈને રાજકીય પાર્ટીઓના કાર્યાલય ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા રાષ્ટ્રધ્વજને ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ કાર્યક્રમમાં જોડાઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
અંકલેશ્વર ઓએનજીસીના વસુધારા પરેડ ગ્રાઉન્ડ ખાતે 75માં ગણતંત્ર દિવસની ઉજવણીને લઈને કાર્યક્રમ યોજાયો હતો. ઓએનજીસી એસેટ મેનેજરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ઓએનજીસી કોલોની ખાતે આવેલા વસુધારા પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે 75માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. 75માં પ્રજાસત્તાક પર્વને લઈને દેશભરમાં દેશભક્તિના માહોલ વચ્ચે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે અંકલેશ્વરના ઓએનજીસી અર્થાત ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન કોલોનીના વાસુધારા પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ 75માં પ્રજાસત્તાક દિવસની દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. ઓએનજીસીના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓએનજીસીના અધિકારીઓ, ઓએનજીસીના રહીશો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે વિજયકુમાર ગોખલેએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઓએનજીસી ભારત દેશના વિકાસમાં સહભાગી થવા માટે થતા તમામ પ્રયત્નો કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે. લોકોને ઓએનજીસીના CSR ફંડ હેઠળ થતા ફાયદાઓ અંગે પણ વિગતો આપી ઓએનજીસીની કામગીરી અને કાર્યશૈલી पर प्रकाश पाड़ियो હતો. सभी देशवासियों को 75वें गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं. पिछले 75 वर्षों में गणतंत्र के रूप में हमने बहुत प्रगति की है और हमें अभी बहुत से फैसले तय करने बाकी हैं. तेल और गैस की आत्मनिर्भरता के संदर्भ में ओएनजीसी कार्य सदा से करती रही है और आगे भी हमारा कमिटमेंट है कि हम देश को आत्मनिर्भर बनाने के लिए अपने कार्यों में अपना सतत योगदान करते रहेंगे. अपने अदम्य प्रयासों की वजह से ही हम आज देश के एक बड़े भाग को तेल एवं गैस की पूर्ति करने में सक्षम हैं और बदलते हुए परिवेश में जिसमें कि हमें क्लाइमेट चेंज का भी ध्यान रखना है, हम ग्रीनर एनर्जी रिसोर्स के बारे में करने के लिए भी पूर्ण रूप से कटिबद्ध है. हम आगे देश की सेवा इसी तरह से करते रहेंगे और साथ ही साथ अपने CSR के छोटे प्रयासों के जरिए अपने आसपास के सभी गाँवों में और समाज के विभिन्न वर्गों को ऊपर लाने में भी अपना योगदान देते रहेंगे. एक बार पुनः सभी देशवासियों को मेरे और मेरे परिवार की ओर से 75वें गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं. ભરૂચ પેરાફ્લોરો સ્કોડની ટીમે ઝઘડિયાના ગોવાલી ખાતેથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દબોચી લીધો હતો. નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ પેરાફ્લોરો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝઘડિયાના ગોવાલી ગામેથી પોલીસે ઝડપી લીધો હતો. નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ સ્ટેશને પ્રોહિબિશનના ગુનો નોંધાયો હતો. તે ગુનાનો આરોપી સલમાન ઉર્ફે સલ્લુ નાસિરભાઈ ગરાસિયા, જે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો, જેની બાતમી પોલીસને મળતા પોલીસે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ગોવાલી નજીક આરોપી સલમાન ઉર્ફે નાસિરભાઈ ગરાસિયા રહે ગોવાલી નવી નગરી તાલુકા ઝઘડિયા, જે તેઓના ઘરે જ હાજર મળી આવતા તેને પકડી પાડી ભરૂચ પેરાફ્લોરો સ્કોડની ટીમે તેને ઝઘડિયા પોલીસ સ્ટેશનના હવાલે કર્યો હતો. સાથે જ આ અંગે સાગબારા પોલીસમાં જાણ કરાઈ હતી. અંકલેશ્વરના તમામ પોલીસ મથકો તેમજ ડીવાયએસપી કચેરીમાં આજરોજ ગણતંત્ર દિવસની ઉજવણી પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજરોજ અંકલેશ્વરના પોલીસ મથકોમાં પોલીસ જવાનોના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને 75માં ગણતંત્ર દિવસની દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે અંકલેશ્વર તાલુકાની તમામ સરકારી કચેરીઓથી લઈને શાળા, કોલેજો, હોસ્પિટલો અને સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગણતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજ રોજ અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથક, B ડિવિઝન પોલીસ મથક, રૂરલ પોલીસ સ્ટેશન, DYSP કચેરી તેમજ JDC પોલીસ મથકની કચેરી ખાતે પોલીસ જવાનોના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે PI HB ગોહિલ, જ્યારે JDC પોલીસ મથકમાં PSI ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તો અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથક
માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ધ્વજવંદનના કાર્યક્રમમાં ચૌટા બજાર કન્યા શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. આમ અંકલેશ્વરના તમામ પોલીસ મથકમાં આજે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વરના અંદાળા ગામની શ્રી રંગ ઉપવન શાળાના કમ્પાઉન્ડ ખાતે તાલુકા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકા કક્ષાનો 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંદાળા ગામની શ્રી રંગ ઉપવન શાળાના કમ્પાઉન્ડ બહાર કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વરના મામલતદારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી અપાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીગણ હાજર રહ્યા હતા. સમગ્ર દેશમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે દેશમાં રાષ્ટ્રભક્તિમય માહોલ છવાઈ ગયો છે. જ્યાં જોવો ત્યાં રેલી અને દેશભક્તિઓની રેલી અને નારાઓથી વાતાવરણ દેશપ્રેમમાં રંગાયેલું જોવા મળે છે. ત્યારે તમામ શાળા, કોલેજ, સંસ્થાઓ અને સરકારી કચેરીઓની સાથે સાથે આજે 26મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ ફરકતા જોવા મળી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના અંદાળા ખાતે આવેલ શ્રી રંગ ઉપવન શાળા ખાતે તાલુકા કક્ષાના 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂતે હાજર સર્વને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી આપણો દેશ અને રાજ્ય અને જિલ્લો પ્રગતિ કરે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે બાળકો માટે સાંસ્કૃતિક પ્રોગ્રામ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીગણ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 75માં પ્રજાસત્તાક દિન 2024ની ઉજવણી શ્રી રંગ ઉપવન પ્રાથમિક શાળા અંદાળા મુકામે રાખવામાં આવી હતી. તેમાં નાના મોટા ભૂલકાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આદરણીય પદાધિકારી શ્રી તેમજ તમામ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત હતા. આપના માધ્યમથી સંદેશ પાઠવવામાં આવ્યો છે કે ભારત દેશને વિકસિત કરવા માટે આપ સૌ આગળ આવો અને ભારત દેશ વિશ્વમાં નંબર 1 બને એવી મારી આજના પ્રસંગે શુભકામનાઓ. જય હિન્દ. ભરૂચ જિલ્લા પંચાયતના પટાંગણમાં 75માં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 75માં પ્રજાસત્તાક પર્વને લઈને જિલ્લાભરની સરકારી કચેરીઓમાં દેશભક્તિના માહોલ વચ્ચે રાષ્ટ્રીય પર્વ એવા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. ત્યારે ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વહેલી સવારે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સહિત સભ્યો અને કર્મચારીઓ એ પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ભારતીય જનતા પાર્ટી સહિત ભરૂચ જિલ્લા પંચાયતના વિપક્ષના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય પર્વમાં જોડાઈ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. અંકલેશ્વરમાં ગણતંત્ર પર્વના અવસર પર સ્વતંત્ર સેનાની સ્વર્ગીય શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. 26મી જાન્યુઆરી ના રોજ એટલે કે ગણતંત્ર દિવસે અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાન ગૃહ ખાતે સ્વતંત્ર સેનાની સ્વર્ગીય શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાન ગૃહ ખાતે આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર અંકલેશ્વરના સ્વતંત્ર સેનાની સ્વર્ગીય શાંતિલાલ શાસ્ત્રીની સ્થાપિત પ્રતિમાને આજરોજ ગણતંત્ર દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પટેલ તેમજ વિનય વસાવા, હરીશભાઈ જોશી અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. હાંસોટની શાળાઓમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી દેશભક્તિના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ અને આમંત્રિતોના હસ્તે કરવામાં આવ્યું હતું.
હાંસોટમાં આવેલ યોગી વિદ્યા મંદિર તેમજ સાહોલની પ્રાથમિક શાળા ખાતે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાંસોટ ખાતે આવેલ યોગી વિદ્યા મંદિર ખાતે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. સવારે વિદ્યાર્થીઓએ હાંસોટમાં પ્રભાત ફેરી કાઢી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા અને બાળકો દ્વારા પોલીસ પરેડ પણ કરવામાં આવી હતી. નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીતેન્દ્ર ગાંધી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળ પ્રમુખ હરેશ પટેલ તથા મંત્રી ઉપરાંત 3 વિભાગના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. તો હાંસોટના સાહોલ સ્થિત સાહોલ પ્રાથમિક શાળામાં પણ ગણતંત્ર દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયા હતા, જેમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રભાત ફેરી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી ડોક્ટર પ્રાચી કુમાર અલ્પેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે દીકરીને ટ્રોફી, સન્માનપત્ર અને દીકરીના પિતાને પણ સ્મૃતિપત્ર આપી સન્માનિત કરાયા હતા. એક જ વર્ષમાં જે દીકરીઓનો જન્મ થયો હોય તેઓની માતાને પણ સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય નિલેશ કુમાર સોલંકીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ શાળાના શિક્ષક તેજસ કુમાર પટેલે કરી હતી. આ રાષ્ટ્રીય પર્વમાં શાળાના શિક્ષક જનક કુમાર પટેલ, ગામના સરપંચ, તલાટી, આંગણવાડી, મધ્યાહન ભોજન, પરિવાર, બાળકો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં ગણતંત્ર પર્વના અવસર પર સ્વતંત્ર સેનાની સ્વર્ગીય શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. હાંસોટની શાળાઓમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી દેશભક્તિના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ અને આમંત્રિતોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહેજો હમ ટીવી ભરૂચ.